ખેડૂત ભાઈ એમ કહેતા હોય કે ધાણા અંદર ફુકારો આવી જાય પછી કંટ્રોલ નથી થતો, તો એના વિશે તમારું શું કહેવું? એ વાત ખોટી છે. બરાબર. ધાણાની અંદર કે ગમે વસ્તુ સારો એગ્રો અનુભવી માણસો પાસેથી કોઈ પણ દવા લઈ અને સુકારો નો અટકે, ધાણાની અંદર એ વાત ખોટી છે. સુકારો અટકી જાય અને અટકી જાય. બરાબર. આ તમારી સામે રિઝલ્ટ છે. સુકારો એવો બેઠો હતો કે લાગટ ચાલુ થઈ ગયું હતું, કોક છોડવાય નહીં, અને ઈ ધાણા અટકી ગયા. બરાબર. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે વિકાસ ચોવટિયા, સાનિધ્ય એગ્રો ગોંડલ વતી. આપણે એક અત્યારે એવા ખેડૂતની વાડી આવ્યા છીએ કે જેને ધાણાનું વાવેતર કર્યું હતું, તો ધાણાની અંદર એને મોટા પાયે પ્રોબ્લેમ હતો, તેનું આપણે નિવારણ કરી દીધું હતું. તો ખેડૂત ભાઈ પાસેથી સાંભળીએ તેમાં આપણે શું ટ્રીટમેન્ટ કરેલી આપણે એગ્રો તરફથી. તો તમારું નામ જણાવશો? મારું નામ શૈલેષભાઈ મનસુખભાઈ ફૂટાણી, ગામ થાણા કાલો. બરાબર. તમારે આ ધાણાનું વાવેતર કર્યા પહેલા શું પ્રોબ્લેમ હતો? ધાણાનું વાવેતર કર્યું અને ધાણા ઉગ્યા સારા, પણ એનો જે ટાઈમ થાય સુકારો બેસવાનો ત્યારે ફૂલ ફુકારો બેસી ગયો હતો આની અંદર. બરાબર. મને એમ થઈ ગયું કે આની અંદર એક છોડવો બચશે નહીં, બધું બરાબર. ફૂકાઈ જાય. કે એમ થાય કે આ ધાણા નો વાવ્યા હોત તો સારું, તો એવું થઈ ગયું હતું. મેં કીધું આ સિઝન ફેલ જાય એવું. બરાબર. પણ પછી મારે આની અંદર વિકાસભાઈ એગ્રો વાળા ગોંડલ એગ્રો છે એને સાનિધ્ય એગ્રો, એની મુલાકાત થાય. એની મુલાકાત થયા પછી એને મને જે દવાના રાઉન્ડ આપ્યા, ટોટલ 3 રાઉન્ડ માર્યા હતા આપણે. રાઉન્ડ આપ્યા પછી તે જે આને રોનક બદલાણી ધાણાની, અને એનો એક છોડવો પણ તે પછી ફૂકાણો નથી. બરાબર. હા, અને બધી ફ્લાવરિંગ તમારી નજર સામે દેખાય છે, ધાણાનો ઘેરો દેખાય તમારે. બરાબર. હવે ઘણા ખેડૂત ભાઈ એમ કહેતા હોય કે ધાણા અંદર ફુકારો આવી જાય પછી કંટ્રોલ નથી થતો, તો એના વિશે તમારું શું કહેવું? એ વાત ખોટી છે. બરાબર. ધાણાની અંદર કે ગમે વસ્તુ સારો એગ્રો અનુભવી માણસો પાસેથી કોઈ પણ દવા લઈ અને સુકારો નો અટકે, ધાણાની અંદર એ વાત ખોટી છે. સુકારો અટકી જાય અને અટકી જાય. બરાબર. આ તમારી સામે રિઝલ્ટ છે. સુકારો એવો બેઠો હતો કે લાગટ ચાલુ થઈ ગયું હતું, કોક છોડવાય નહીં, અને ઈ ધાણા અટકી ગયા. બરાબર. તો આપણી ટ્રીટમેન્ટ કર્યા પછી તમારે 100% રિઝલ્ટ છે ધાણામાં. 100%. બરોબર. અને આ જે અત્યારે તમે જોવો છો ફ્લાવરિંગ એટલું મસ્ત બેઠું છે કે જેનો ધાણાનો પહેલો માળ છે એ બંધાઈ ગયો છે, અને ઉપર આખું બીજા માળમાં નવું ફ્લાવરિંગ આખું ટોટલ 100% લાગી ગયું છે. તો આ તમારે જે ફ્લાવરિંગ લાગ્યું, તો તમને આમાં અંદાજ છે કે ધાણા આમાં સારા ઉતરશે? હા, બરાબર. સુકારાનો આમાં દેખાવ, સુકારો પેલા હતો નહીં, અત્યારે એમાં દેખાતોય નથી ક્યાં વયો ગયો સુકારો. બરાબર. ધાણા એવા થઈ ગયા પાછા બધા. ધાણા એકદમ એની હાઈટમાં આવી ગયા છે અને એકદમ એનું ફ્લાવરિંગ લાગી ગયું છે. તો તમે આપણા ગોંડલ સાનિધ્ય એગ્રો ગોંડલ થી તમે જે દવા લીધી, બરોબર, એમાં તમને 100% રિઝલ્ટ સારું. તો ખેડૂત ભાઈઓ, આપણે ખેડૂત મિત્ર પાસેથી સાંભળ્યું કે જેના ધાણાનું વાવેતર હતું 100% રિઝલ્ટ મળ્યું એને, બરોબર. તો તમારે કોઈ પણ પાકમાં સમસ્યા હોય, એનું નિવારણ ન થતું હોય, તો એકવાર જરૂર ચોક્કસથી તમે અમારા એગ્રોની મુલાકાત લેશો. આભાર ખેડૂત મિત્ર.